સુરતમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। વિરોધમાં સ્થાનિક મોરચો લઈને લિંબાયત ઝોન ખાતે પહોંચ્યા હતા। વેરાબલમાં નામ બદલાઈ જતા લિંબાયત ઝોન પર લોકોનો મોરચો। લિંબાયતમાં 126 મિલકત દારૂના વેરાના નામ બદલાઈ ગયા છે। સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી આવી સામે વિરોધમાં સ્થાનિક મોરચો લઈ લિંબાયત ઝોન ખાતે પહોંચ્યા। વેરાબલમાં નામ બદલાઈ જતા લિંબાયત ઝોન પર લોકોએ મોરચો કાઢ્યો છે। લિંબાયતમાં 126 મિલકત દારૂની વેરાના નામ બદલાઈ ગયા છે। હિન્દુ મિલકત દારૂના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। મનપાના 2024-25ના વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા। લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવાની માંગ કરી છે। સુરતના લિંબાયત વિસ્તારમાં વેરા બિલમાં આકારણી વિભાગમાં અધિકારીઓની બેદરકારી સામે આવી છે। ત્યારે સ્થાનિકોમાં મોટી સંખ્યામાં લોકો લિંબાયત કચેરી ખાતે દોડી ગયા હતા અને તમામ લોકોએ રજૂઆત કરી હતી। કારણ કે જે પ્રમાણે આકારણીમાં તેમના નામ જે વર્ષોથી રહેતા આવે છે તેમના નામ હિન્દુ છે, પરંતુ મુસ્લિમ નામોને નામે વેરા બિલમાં જે છે તે ભૂલ કરવામાં આવી હતી। ત્યારે મહત્ત્વની વાત છે કે હવે અધિકારીઓએ આશ્વાસન આપ્યું છે કે 2 દિવસની અંદર આ તમામ ભૂલો છે તે સુધારો કરવામાં આવશે। ત્યારે જોવું રહ્યું કે આ રીતની બેદરકારી સામે વારંવાર લોકોને પણ હાલાકી પડી રહી છે। મારું નામ હેમાબેન છે, પટેલ હેમાબેન છે। અમે એ જે સમસ્યા લઈને લિંબાયત ઝોનમાં આવ્યા છે તે અમારા જે બાપદાદાના જે નામ અમારા અસલ આવતા છે, અમે અત્યારે જે બધી અમારે 126 કોલીની બહેનોને પ્રોબ્લેમ એ આવ્યો છે કે સલમા કુરેશીનું નામ તમે કઈ 4 વર્ષથી આવી રીતના જ બધા અલગ અલગ નામેથી અમારા વેરા આવે છે। અમારે એ સમસ્યા છે કે તમે અમારા જે બાપદાદાનું નામ આવે છે એ જ તમે મોકલો ને, અમે વેરા તો ભરીએ જ છે ને। પણ અમારે અત્યારે લોકો બધા એમ કહે છે કે આ બરા આસનધારા પણ લાગી ગયું છે તો લોકો વેચીને જતા રહે છે, પણ એ વેચીને જાય છે તો એ લોકોના નામ પર તમે તો એ લોકોનું નામ અમારા વેરામાં શું કામ ચડાવો છો? અમારે એ સમસ્યા છે। અમારે એ સમસ્યામાંથી અમારે આ નામ કાઢાવવું છે। અમારે જે બાપ દાદાનું નામ આવે છે એ જ જોઈએ છે। પહેલી વાર આ સમસ્યા બની છે કે પહેલે પણ આવી ગયું છે, 2-3 વર્ષથી એ આવે છે, અલગ અલગ નામે જ આવે છે, પણ અહીંયા આવીએ એટલે અમને કંઈ ને કંઈ કહી દે એટલે અમને મોકલી આપે। એ તો થઈ જશે। લિંબાયત ઝોનના અધિકારી પાસે શું માંગ છે? લિંબાયત ઝોન અધિકારીને અમે એટલું કહેવા માંગીએ છીએ, અમારા જે નામ આવે છે ને અસલ એ જ નામ અમારા રાખો। અમારે બે બાપ દાદાના જે નામ ચાલે છે ને એ જ ચાલવું અત્યારે, અમારે બીજું કંઈ નથી જોઈતું। ભાવનાબેન દરબાર। ભાવનાબેન, શું સમસ્યા છે કે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે? સાહેબ, એમાં એવી સમસ્યા છે કે આ અમારા જે વર્ષોથી બાપ દાદાના નામ પર જે વેરા બિલાવતા હતા એમાં હવે નામ ચેન્જ થઈને આવ્યા છે લગભગ ઘણા 2-4 વર્ષથી। આમાં વારે અમારે રજૂઆતને વારે અમારે રજાઓ પાડીને કામ ધંધા છોડીને અમારે અહીંયા આવવું પડે છે કે અમારું નામ ફરીથી આવી ગયું છે, ફરીથી ચેન્જ કરો અને ફરીથી અરજી કરવી પડે છે। એમાં અમારે ઘણું અટવાનું થાય છે, પણ આ બીજી ફેરી આવી ભૂલ ના થવી જોઈએ અને આવી રીતે જો આવતું જશે ને તો અમારે આ વેરા નથી ભરવા ને આ જેના નામ પર જે આવ્યું છે તે જ વ્યક્તિ વેરા ભરશે અને આ નામ ચેન્જ નહીં થાય તો આખી 126ના જે મકાનો છે ત્યાં એક પણ વ્યક્તિ વેરો નહીં ભરે। કેટલા પરિવાર છે આ રીતે? ત્યાં 126 મકાન છે અમારા રેલ રાહત કોલોનીમાં, ઘણા પરિવારો છે। ઘણા કરતો હજુ કામ ધંધાના લીધે નથી આવ્યા, પણ એમ કે હવે ક્યાં સુધી એવું ચાલશે? અમારે હવે આ રોકવું છે બસ। બધાને ઘરે મેં વેરા ચેક કર્યા છે ને આ જ તકલીફ છે અને બધાના ઘરે નામ આવી રીતે ચેન્જ થયા છે। પૂરા 126 પૂરા મકાનોના છે। અજય જગતાપ, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, લિંબાયત ઝોન। સાહેબ, આજે આ વખતે જે રીતે હિન્દુ મિલકત ધારકોના નામની જગ્યાએ મુસ્લિમોના નામ આવી ચૂક્યા છે, વર્ષોથી તેઓ રહેતા હતા ત્યાં, તો કઈ રીતની ભૂલ થઈ છે અને શું બાબત છે? એ રેલ રાહત કોલોની બાબતમાં આવી કંઈ ભૂલ થઈ છે, મારે ગઈકાલે ધ્યાને આવેલી છે। હા, અને તે માટે રિવિઝન દરમિયાન આને આ રેલ રાહત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતર ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપાયર મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાનું। સાહેબ, અગાઉ પણ આ રીતની ઘટના બની હતી નામમાં, કયા કારણોસર આવી બેદરકારી વારંવાર થઈ રહી છે? અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારે બન્યું। અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડ બુકથી, અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ કરવા અમે સૂચના આપવામાં આવેલી છે આજે, અને 2 દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે। સાહેબ, પણ વસ્તુ એવું જોવા મળે કે જ્યારે નામ બદલવાનું હોય છે ત્યારે ખૂબ જ લાંબી પ્રોસિજર હોય છે, ડોક્યુમેન્ટો મંગાવતા હોય છે, પણ આ અચાનક જ કેવી રીતે વગર ડોક્યુમેન્ટે વગર ડોક્યુમેન્ટે નથી। રિવિઝન દરમિયાન નામફેર માટે કોઈની અરજી હશે ને એ વોર્ડનું આ વખતે રિવિઝન હતું, એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના અન્વયે
કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકથી ચડી ગયેલું છે. તો ક્યાં અને જે સુધારો અને પ્રયત્ન કરીએ છીએ આજે રિપોર્ટ જાય એટલે 2 દિવસની અંદર એ પાછો સુધારો થઈ જશે. આટલી ભૂલ આટલા બધાનું એક સાથે થઈ શકે? ઓક્યુપાયરવાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય. 50 મિલકત હોય ઓક્યુપાયરવાળી તો 50માં ચડી જાય એકમાં. ખરેખર એનામાં નવા નંબર પર એ કરવાની જગ્યાએ શરત ચૂકથી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે. સર તો ક્યાં સુધીમાં થઈ જશે અને ક્યાં રિપોર્ટ મોકલાયો છે? આ બાબતે હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેલ મારફત ISDમાં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું 2 દિવસની અંદર આ ભૂલ સુધારીને એ રીતે સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું.